અમે કોઈ એવી ચીજ સમાજને લગતી આપી છે એટલે એક્શન સીન એવા વધારે નથી લીધા. ઓકે. એકાદ વાર છે પણ ઇફ યુ આસ્ક મી તો એક્શન ઓરિએન્ટેડ પેલું નથી. ઓકે. પણ ડેફિનેટલી લોકોને ઇન્ટરેસ્ટ આવે એવી ટ્વિસ્ટ અને બધું આપેલું છે. ઓકે. તો એક્શન ઇઝ જસ્ટ એ લેવા માટે લેવાનો કોઈ વિચાર નથી. તમે એઝ અ બિઝનેસ ટાઇકૂન તરીકે સક્સેસ ગયા છો, તો હવે આજે તમે ફિલ્મ પ્રોડક્શનમાં આવ્યા છો, તો તમને કેવું ફીલ થાય છે? નવું ફીલ થાય છે અને નવો ઉત્સાહ છે. અમારી પાસે ઓલરેડી 2000 માણસો કામ કરે છે. એવી રીતે આ યુનિટમાં પણ કાફી નવી ઓફિસ બને, નવું પેલું બને એવો ઉત્સાહ ને એવી શુભેચ્છા સાથે આવેલા છે. તમે કોઈ દર્શક વર્ગને ચોક્કસ સંદેશો આપવા માંગશો? અમે આ પિક્ચર ઇટસેલ્ફ ઇઝ પિક્ચર ઇટસેલ્ફ ઇઝ a one સંદેશ. If you understand it properly, it is a Indian culture, promotion of Indian culture. સો બેઝિકલી ઇન્ડિયન કલ્ચરને, ભારતીય સંસ્કૃતિને આગળ આપણે વધારવા માટે કરીને ખાસ કરીને પ્રયાસ અને છે. મેઇન અમે સીન બતાવવા માંગીએ છીએ કે ઇન્ડિયામાં પણ જેમ ફોરેનમાં છે એ બધું ચીજો ઇન્ડિયામાં પણ છે. એટલે તમે જે લાઈક નાઇટ ક્લબ્સ હોય, લાઈક યુવાને ઇન્ટરેસ્ટ આવે એ લોકો હજુ એમ માને છે કે આપણા ગામડા છે. કારણ કે તમે બધા પિક્ચર જોશો ને તો ગુજરાતીમાં તો એ બધા વિલેજ ઓરિએન્ટેડ અને એવી રીતે બધા છે અમુક પિક્ચરો છોડીને. તો આ પિક્ચરમાં જે અમે રિચનેસ બતાવવા વધારે માંગીએ છીએ કે બધા રિચનેસ એટલે બતાવી છે કે જે પિક્ચરનો સંદેશ છે એ બહારના લોકોને જાય અને એટલે આ બહાર પિક્ચર અમારે રિલીઝ કરવું છે ઇન્ટરનેશનલી, તો જ એ સંદેશ વધારે જશે. અત્યારે ઢોલીવુડમાં છે તે અત્યારના કોર્પોરેટ કલ્ચર આવ્યું છે બોલિવૂડમાં. તો ઢોલીવુડ એટલે ગુજરાતી ફિલ્મોમાં તમે કોર્પોરેટ કલ્ચર લાવવા માંગો છો? ભાઈ એ બધું ડિસાઈડ થાય છે આ પિક્ચર કઈ રીતે પેલું થાય છે. અત્યારના અમે કોર્પોરેટ જ છે.